हेलो फ्रेंड्स, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ તમે જે જોઈ રહ્યા છો, યસ, એ ઓઇલ જ છે અને આ જડીબુટી વગરનું ઓઇલ છે। કોઈ પણ એટલી મહેનત નથી, ખાલી અમુક ઓઇલના બ્લેન્ડથી બનાવેલું તેલ છે આ, એટલે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખૂબ જ અસરકારક છે। તમે આરામથી એને તમારી પાસે જે પડ્યું હોય ને એ બધું મિક્સ કરીને પણ તમે બનાવી શકો છો। તમે 2-4 ઓઇલ મગાવી લેજો એવું હોય તો, અને પછી એનું સરસ બ્લેન્ડ કરશો ને તો વાળમાં ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે। અને તમારે જે જોબ કરતું હોય, જેની પાસે કોઈ જડીબુટીઓ અવેલેબલ ન હોય, તો એના માટે આ બહુ જ સારું છે। તમે આને બહુ ઇઝીલી બનાવી શકશો। તો હવે આપણે તમને બતાવવા જઈ છું એને કેવી રીતના આપણે બનાવીએ છીએ। ઓઇલ બ્લેન્ડ આપણે બનાવવા માટે એક બોટલ લીધી છે મેં, એની અંદર આપણે કોકોનટ ઓઇલ નાખ્યું છે। જેને જે ફાવે એ તમે નાખી શકો છો તેલ। હું અહીંયા કોકોનટ ઓઇલ નાખું છું, કેમ કે એ છે ને એકદમ લાઇટર હોય છે, એટલે તમારા વાળને સ્મૂથ પણ બનાવે છે અને એકદમ લાઇટ છે, એકદમ થીક નથી ઓઇલ। હવે એમાં બીજું હું તલનું તેલ નાખું છું, 1/4 કપ જેટલું। હવે તલનું તેલ છે ને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, વિટામિન અને મિનરલ્સ પણ એમાં ફૂલ હોય છે, એટલે વાળ માટે ખૂબ જ સારું છે। હવે 1/4 કપ હું આમાં ઓલિવ ઓઇલ નાખું છું। ઓલિવ ઓઇલ છે એ તમારા વાળને સ્મૂથ કરે છે અને એકદમ જ એમાં એવું ઇન્ગ્રેડિયન્ટ રહેલું છે કે તમારા વાળને સ્પ્લિટ એન્ડ્સ હોય, જે નીચે 2 છેડાવાળા વાળ થઈ ગયા હોય ને, એને વ્યવસ્થિત કરે છે અને તમારી જે વાળની ઇલાસ્ટિસિટી હોય, જે તૂટી ન જાય ખેંચીએ તો બી, એટલે ઇલાસ્ટિસિટી જે હોય એને પ્રોપર કરે છે। એટલે ઓલિવ ઓઇલ નાખ્યું છે મેં અંદર। હવે આ 2 ચમચી ભરીને હું અંદર બદામનું તેલ નાખું છું। આ રોગન બાદામ છે। હવે રોગન બાદામ જે છે એ વિટામિન એ અને ઈથી ભરપૂર હોય છે, જે તમારા વાળને નરીશ કરે છે અને હેરફોલ કંટ્રોલ પણ કરે છે। એટલે 2 ચમચી હું એ નાખી રહી છું અંદર। એક નાખી દીધી અને હવે હું બીજી અંદર એડ કરી દઈશ। હવે અહીંયા હું 2 ચમચી જેવું કલોંજી ઓઇલ નાખું છું। કોલ્ડ પ્રેસ છે, તમારી પાસે હોય તો નાખજો, ના હોય તો ના નાખતા। એ તમારા વાળને સ્ટિમ્યુલેટ કરે છે, એના ફોલિકલ્સને, અને હેર ગ્રોથ પ્રમોટ કરે છે અને તમારા જે વાળ ખરતા હોય ને એને પણ રોકે છે, એટલે એ પણ તમારા વાળ માટે ખૂબ જ સારું છે। અહીંયા હું 2 ચમચી કેસ્ટર ઓઇલ નાખું છું। મારી પાસે બ્લેક જમાઇકન કેસ્ટર ઓઇલ છે, એ હું નાખું છું। 1 ચમચી મેં નાખી દીધી છે, હવે હું બીજું પણ નાખી રહી છું। હવે કેસ્ટર ઓઇલ તમે જાણો જ છો બધા, એ વાળના ગ્રોથને વધારે છે, પ્રમોટ કરે છે હેર ગ્રોથ, અને એકદમ સ્મૂથ કરે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે છે સ્કાલ્પનું, અને એટલા માટે નવો ગ્રોથ થાય છે વાળનો। એટલે 2 ચમચી કેસ્ટર ઓઇલ નાખ્યું છે। હવે તમે આની અંદર હોહોબા ઓઇલ નાખી શકો, જેને આપણે જોજોબા ઓઇલ લખેલું આવે છે, એ પણ સારું છે, એ તમે નાખી શકો છો। પછી તમે નીમ ઓઇલ નાખી શકો છો આની અંદર પડ્યું હોય તો, ફ્લેક્સીડ ઓઇલ છે એ તમે મિક્સ કરી શકો છો। એટલે જો તમારે જડીબુટીઓ નાખીને ના બનાવવું હોય તો તમે આવી રીતના પણ બધું બનાવી શકો છો મિક્સ કરીને, એનાથી પણ ખૂબ જ સરસ તેલ બને છે। હવે મારી પાસે છે ને લવંડર ઓઇલ છે, આ રહ્યું, એ હેર ગ્રોથ તમારો વધારે છે, એના હું આખી બોટલમાં જ 20 ડ્રોપ્સ જેવા નાખીશ। અને જો નાના છોકરાઓને તમે આ નાખવાના હોય તો ઓછા ડ્રોપ્સ નાખજો, તો એટલા બધા તમે નહીં નાખતા। હવે બીજું આ છે રોઝમેરી ઓઇલ, એ પણ હું નાખું છું અંદર। રોઝમેરી એ તમારા વાળમાં ગ્રોથ કરે છે, જ્યાં વાળ ખરી ગયા હોય ને ત્યાં પાછા લાવે છે। એના પણ હું 20 ડ્રોપ્સ જેવા નાખી દઈશ, અને એ પણ વાળ માટે ખૂબ જ સારું છે। એવું કહેવાય છે કે મિનોક્સિડિલ, એટલે જે હેર રીગ્રોથ કરવા માટેની ટ્રીટમેન્ટ હોય છે ને, એનાથી પણ આ વધારે એકદમ પાવરફુલ હોય છે। એટલે રોઝમેરીનો મેં યુઝ કર્યો છે। તમે હોય તો કરજો, અને એક લાવી રાખો, એટલે તમારા વાળ માટે ખૂબ જ સારું છે। હવે આને બરાબર હલાવી લેવાનું છે, અને આને યુઝ કેવી રીતના કરવાનું
તો યુઝ કરવા માટે તમારે રાતના જે દિવસે માથું ધોવું હોય ને આગલા દિવસે રાતના એક વાટકીમાં લઈ એને થોડું ગરમ કરી, એટલે ડબલ બોઇલરથી સેજ ગરમ કરી અને પછી હળવે હાથે મસાજ થોડીવાર કરી અને સવારે વોશ કરી નાખવાનું છે. અને જો તમને ફાવે તો 2 કલાક, તમને ના ફાવતું હોય રાતના તો 2 કલાક રાખી શકો છો અને પછી વોશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.